કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં ઉમિયા માતાજી સંસ્થાન સંચાલિત હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે તેમણે પાટીદાર સમાજની લાક્ષણિકતાઓને વર્ણવીને પાટીદાર સમાજના વિવિધ વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે એકતા, સંગઠન અને સહકારથી વિકાસની નવી કેડી કંડારી છે। સાથે જ તેમણે આ હોસ્ટેલ બિલ્ડિંગમાં 1600થી વધુ વિદ્યાર્થીઓ માટે વિવિધ સુવિધાઓનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો। માં ઉમિયાના મંદિરના નિર્માણનો કાર્યક્રમ હતો અને આજે શ્રી જે.એસ. પટેલ છાત્રાવાસ, તપસ્વી કુમાર અરવિંદભાઈ પટેલ બહેનોનું છાત્રાવાસનું લોકાર્પણ, આ બે કાર્યક્રમ માટે હું અહીંયા આવ્યો છું। લગભગ 104 કરોડ અને 70 કરોડ ની લાગતથી 13 માળના ભવ્ય અને આધુનિક બિલ્ડિંગમાં 1600 વિદ્યાર્થીઓને અમદાવાદના હૃદય જેવા સ્થાનમાં માં ઉમિયાના સાનિધ્યમાં અહીંયા પર ભણવાની આધુનિક વ્યવસ્થા અહીંયા થવાની છે। આ આધુનિક વ્યવસ્થાથી ગુજરાતભરથી અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષા સંસ્થાનોમાં પોતાની કારકિર્દી બનાવવાના સૌ બાળકો માટે, યુવાનો માટે એક વિશ્વસનીય અને આધારભૂત સંરચનાવાળું આધુનિક છાત્રાલય ઉપલબ્ધ થયું અને મંદિરના પ્રાંગણમાં જ ઉપલબ્ધ થયું। શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈઓ આંબી છે। શ્રી ઉમિયાધામ આયોજિત આજનો આ કાર્યક્રમ પણ એવો જ એક આનંદનો અવસર છે। દેશના બાહોશ અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે ઉમિયાધામ સોલાના હોસ્ટેલ બિલ્ડિંગ શિક્ષણ ધામનું લોકાર્પણ થયું છે। પાટીદાર સમાજે એકતા, સંગઠન અને પરસ્પર સહકારથી વિકાસની નવી કેન્દ્રી કંડારી છે। શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ સમાજની વિશેષતા છે।